જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાત, સોલા, અમદાવાદ. તો જેમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી આવી છે, તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત એટ સોલા, અમદાવાદ. અહીં તમે જોઈ શકો છો, વેબસાઇટ આપેલી છે www.gujarathighcourt.nic.in એન્ડ બીજી આપેલી છે SC.OJS.gujarat.government.in. એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ અહીં તમે જોઈ શકો છો. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ઓફ કોમ્પ્યુટર ઓપરેટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ ઓન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત. તો ટેન્ટેટિવ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ મિત્રો તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જોઈ શકશો. ફોર્મ ક્યારે ભરવાનું છે અને ક્યારે છેલ્લી તારીખ છે, તો સંપૂર્ણ માહિતી ત્યાં મળી જશે. હવે વાત કરીશું આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને કેટલી જગ્યા છે. તો ટોટલ 148 જગ્યાઓ છે. કોમ્પ્યુટર ઓપરેટર પગાર ધોરણની વાત કરીશું 19,900થી 63,200 સુધી, અને પ્લસ એઝ્યુઅલ એલાઉન્સ એઝ પર રૂલ્સ એલાઉન્સ પણ મળશે. હવે કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો અહીં ટોટલ 148 જગ્યાઓ છે, જેમાં જનરલ 62 જગ્યાઓ, એસસી માટે 11 જગ્યા, એસટી માટે 23 જગ્યા છે, ઓબીસી માટે 38, ઈડબ્લ્યુએસ માટે 14 જગ્યાઓ છે. હવે મહિલાઓ માટે વાત કરીશું, જનરલ માટે 20 જગ્યાઓ છે, એસસી માટે 4 જગ્યા, એસટી માટે 8 જગ્યા, ઓબીસી માટે 13 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ માટે 5 જગ્યાઓ છે, એક્સ સર્વિસમેન માટે 15 જગ્યાઓ છે, ફિઝિકલ હેન્ડીકેપ માટે 7 જગ્યાઓ છે. હવે વાત કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, લાયકાત શું છે. તો વાત કરીશું એઝ ઓન ધ લાસ્ટ ડેટ ફોર સબમિટ ઓનલાઈન એપ્લિકેશન એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીશું તો બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર સાયન્સ ઓર ઇક્વિવેલન્ટ. તો મિત્રો ગ્રેજ્યુએટ હોવો જોઈએ અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશનમાં અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ હોવો જોઈએ. વાત કરીશું પછી બીજું, અથવા તો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સિસ કોમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એને ઇક્વિવેલન્ટ પોલિટેકનિકનો સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે વાત કરીશું બેચલર ડિગ્રી ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે સ્નાતક કક્ષાનો જે કોમ્પ્યુટરને રિલેટેડ હોય છે. ડિપ્લોમા ઓફ એ લિસ્ટ 1 યર ડ્યુરેશન ઇન ડેટા એન્ટ્રી ઓપરેટર, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અથવા તો એને સમકક્ષ, અથવા તો ઓ લેવલ કોર્સિસ ફ્રોમ DOEA સી સોસાયટી. તો મિત્રો ઓ લેવલ મતલબ કે આઈટીઆઈનો કોર્સ કરેલો હોવો, જેને સમકક્ષ 1 વર્ષનો ઓ લેવલ મતલબ કે 2 સેમિસ્ટર અથવા તો 1 વર્ષનો કોર્સ હોય જે આઈટીઆઈ ઓપરેટર, તો એ પણ ફોર્મ ભરી શકશે. એજ લિમિટ તો મિત્રો કેન્ડિડેટ એપ્લાય ધ સેડ પોસ્ટ સી નોટ બી લેસ દેન 18 વર્ષથી ઓછી ના હોવું જોઈએ અને 35 વર્ષથી વધુ ના હોવું જોઈએ. અહીં એજ રિલેક્શન આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો. એસસી એસટી માટે 5 વર્ષ છે, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સ્ટેટ ઓફ ગુજરાત અથવા તો એની અધર કોર્ટ માટે 5 વર્ષ છે એમ્પ્લોય માટે. વુમન કેન્ડિડેટ માટે 5 વર્ષ છે, ડિસેબિલિટી માટે 10 વર્ષ છે, એક્સ સર્વિસમેન માટે 3 વર્ષ છે. ફી મિત્રો જે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યાં મતલબ કે તમે જોઈ શકશો કે કેટલી ફી ભરવાની છે. હવે એક્ઝામિનેશન કઈ રીતની છે, તો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન બેલ કન્સ્ટિટ ઓફ 2 એ અને બી ટાઈપ, 2 પાર્ટ્સ રાખવામાં આવે છે, એ પાર્ટ્સ અને બી. એ પાર્ટ્સમાં એલિમિનેશન ટેસ્ટ હશે જે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, 100 માર્ક્સનું હશે પેપર, અને બી ટાઈપમાં કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ હશે, 100 માર્ક્સનું હશે. એલિમિનેશન ટેસ્ટ માટે ઓબ્જેક્ટિવ ટાઈપનું હશે પ્રશ્નપત્ર, જેમાં 100 MCQ હશે, જેમાં 1 માર્ક્સ હશે દરેક ક્વેશ્ચનના, અને નેગેટિવ માર્કિંગ પણ હશે 0.33. હવે પેપર મિત્રો ઇંગ્લિશમાં હશે. ટેસ્ટનો ટાઈમ જશે 2 કલાક હશે. હવે સિલેબસની વાત કરીશું, કોમ્પ્યુટર નોલેજ, જનરલ નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ, મેન્ટલ એબિલિટી, એનાલિટિકલ એન્ડ રિઝનિંગ સ્કિલ, કરંટ અફેર અને ગુજરાતી લેંગ્વેજ. તો મિત્રો કેન્ડિડેટ શેલ બી સિક્યોર મિનિમમ 50 માર્ક્સ લાવવાના ફરજિયાત છે.
તો જેમને 50 માર્ક્સ હશે એમને જે બોલાવવામાં આવશે કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ માટે. વાત કરીશું કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ પાર્ટ બી માટે. તેમાં 2 કલાકનો સમય છે. સિલેબસમાં શું છે તો વિન્ડો એન્ડ લિનક્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ, ઓપન ઓફિસ, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, બેઝિક ઓફ કોમ્પ્યુટર પેરિફેરલ, ટ્રબલ શૂટિંગ, ઇન્સ્ટોલેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ ઇન ઇન્ટરનેટ ટેકનોલોજી. આ સિલેબસ છે મિત્રો, જેમાં મિનિમમ 50 માર્ક્સ લાવવાની જરૂર છે. જેમને 50 માર્ક્સ હશે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. મિત્રો ટેસ્ટ मतलब કે સિલેક્ટ લિસ્ટ શેર બી પ્રિપેર્ડ ઓન ધ બેઝિસ ઓફ માર્ક ઓબ્ટેન બાય ધ કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ. જે પાર્ટ બીમાં જે તમારા માર્ક્સ તમે લાવશો એના આધારે તમારું મેરિટ લિસ્ટ તૈયાર થશે. હાઉ ટુ એપ્લાય. તો મિત્રો કઈ રીતે એપ્લાય કરવું, તો તમે વેબસાઇટ ઉપર જઈને હાઉ ટુ એપ્લાય એના ઉપર ક્લિક કરશો તો તમને સંપૂર્ણ માહિતી બતાવશે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. અહીં જનરલ ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો. તો હાઈકોર્ટ ઓફ ગુજરાત એસડી રજિસ્ટર. તો મિત્રો આજે કોમ્પ્યુટર ઓપરેટર ભરતી વિશે માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.